જય માતાજી મિત્રો, કેમ છે મારા ખેડૂત પ્રધાન દેશના ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનો? મજામાં મજામાં. હવે ખેડૂત થશે, કારણ કે હવે સુખનો સૂરજ ઉગી ગયો છે. આજ 2 દિવસથી વરસાદ નથી, એટલે હવે મગફળીનો કામ રાઉન્ડ ચાલુ કરી દીધો છે. પાછું મગફળીનું કામ જે રોજ બરોજનું કામ છે, હવે પાછું ચાલુ થશે. પાછો ખેડૂત ભીડમાં થશે, અને સુખનો સૂરજ કહેવાય, કારણ કે એકદમથી મગફળી બધી ટૂંકમાં આમ કે બધી હવે ઉથલાવાના છે. બધા પાથરા ઉથલાવી નાખવાના, એટલે પાછી જે તડકો પવન છે એ મગફળી ખાઈ જાય, અને ખેડૂત માટે થોડોક આ સૂરજ દેવ હજી 5-6 દિવસ રહેશે, એટલે ખેડૂત પાટે થઈ જાય હરખો. જે આપણે આ મગફળી છે એના પાથરા એક બાજુ તડકો ખાઈ ગયો છે, અને એક બાજુ હજી આપણે વાડીની અંદર 4-5 મજૂર છે, એટલે મજૂર દ્વારા એક બાજુ વીણવાનું કામ ચાલુ છે, અને પાથરા આપણે બપોર પછી ઉથલાવશું. અને થોડાક ઉથલાવી નાખ્યા, એમાં વીણવાનું કામ ચાલુ કરાવી દીધું. આપણે મજૂરને આપણે બે સહયોગ કરીને જલ્દી હવારમાંથી વહેલા ઉથલાવી નાખ્યા, અને હવે બપોર પછી ઉથલાવાના છે બીજા મજૂર ને ભાઈ દ્વારા. પછી આપણે વીણવાનું કામ કન્ટિન્યુ રાખશું, કારણ કે હજી હાલમાં થોડાક નીકળે એમ નથી. હાલો આગળ તમને મજૂર દ્વારા કામ ચાલુ છે બ્લોગમાં બતાવો. જો મિત્રો, કામ ચાલુ છે. જુઓ મિત્રો, આવી રીતે પાથરો ઉથલાવી નાખ્યા છે બધા, અને હારમાં કાઢી નાખ્યા, એટલે ને પાટલા ને ઓપન થઈ જાય. પછી કામ થોડોક એમ કે પટ્ટે ચડીને વેગમાં થાય. અહીંયાથી વીણવાનું ચાલુ કર્યું છે, હવારમાંથી ઉથલાવી વાં પડી ગયા છે. હજી જો ધીરે ધીરે કામ ચાલુ છે. MP થી આવ્યા છે ખાસ માણસ. હજી કામ હાલશે, ઘણા દિવસ હાલશે ડેઈલી. હવે આપણે મળશું સીધા બપોર પછીના બ્લોગમાં, જે આમાં પાથરા ફેરવાનું છે. એટલે આગળ હવે બ્લોગમાં મળીએ રહેજો. બપોર પછીના કામમાં આપણે મળીએ. મિત્રો, આપણે ભૂરી ભેંસ છે, એને થોડો પગમાં હજી દુખાવો થાય છે, એટલે આયુર્વેદિક છે આ જો ધોરાજીનો લેપ કહેવાય. અમે આ બાજુ આવી પ્રકારની એવી માટી આવે છે, જેનાથી શું થાય ખબર? પગમાં જે થોડો ઘણો ફ્રેક્ચર, રગ તરસ કે આ તે હોય ને, ફ્રેક્ચર ના થવું હોય પણ રગ તરસ ને એવું થાય, આનાથી ગરમ એવું હોય તો મટી જાય. એટલે આ ધોરાજીને લેપ લઈ આવ્યા છે. આ ભૂરી ભેંસને થોડો પગમાં દુખાવો થાય છે હજી, પણ ડૉક્ટરથી હું નથી, 1-2 આયુર્વેદિક. પણ હવે આ છેલ્લો ટ્રાય છે આપણે, આને લગાડી દઈએ. આપણે ભૂરી ભેંસ જો આ લેપ મખવાનું કામ ચાલુ છે. બહુ ઉપયોગી છે, થોડી ઘણું હાજુ થઈ જાય એમ. થોડોક એમ કે ઢીલો રાખવું પડે, એટલે હરખું ચોટી જો આવી રીતે. ઉપર આ રૂ છે, મારી દેવું એટલે હરખું એમ પ્લાસ્ટરનો કેમ પાટો આવે એવું બની જાય. અહીં તો કપાનો એક તર મારી દેવું એટલે હરખું કરીને પકડાઈ જાય, એટલે બે ચાટે બાટે નહીં, એમ જ આવશે એ આખું. પ્લાસ્ટરનો પટ્ટો કેવો એવો થઈ જાય. કાપી નાખો અહીંયા, થરો પાડી લે એવું. મિત્રો, આવી રીતે આવો પ્લાસ્ટરનો પટ્ટો કેવો હોય એવો એક જોરદાર જોગા કરીને મારી દીધું છે. હવે થઈ જાય સારું. બીજું શું, હાલો આગળ બ્લોગમાં જોડાઈ રહે. બપોર પછીનો સમય થયો છે, અને તનક વાગ્યા છે. કામ ચાલુ કરી દીધું. જો 1-2 હાર બનાવી નાખી ઉથલાવાની, એટલે વીણવાનો પાછો સહેલો પડી જાય. તો હાલ ટાઈમલેસમાં જોડાઈ રહેજો.
તો મિત્રો આજનું કાર્ય અહીંયા જ સમાપ્ત થાય છે. સાંજના વાગી ગયા છે 6 અને આપણે પણ પાથરા ઘણા એમ એક્સચેન્જ કરી નાખ્યા છે અને વીણવાનું કામ પણ જો અહીંયા પૂગી આવ્યું છે. આમાં દેખાય એને માણસ વીણે છે યાર. અને આપણે આ પાથરા આ બધા પાથરા શું કહેવાય ઉથલાવી નાખ્યા છે. આવી રીતે ઉથલા આવ્યા છે એટલે પાછા આમાં વીણવાનું કામ અટકે નહીં. આ તડકા ખાતા થાય અને અહીંયા વીણવાનું કામ કન્ટિન્યુ ચાલુ રહે. જો અહીંયા પૂગ્યો છે, હજી આટલા બાકી છે અને ઉથલાવાદારનું આટલા બાકી છે. એટલે હવે જેમ વીણાતો જશે એમ ઉથલાવતા જશું. 2 જણા આગળ ઉથલાવતા જાય, બીજા વીણતા જાય. કારણ કે વીણવામાં વાર લાગે, ઉથલામાં બહુ વાર ન લાગે, પણ આ ઢેળવા પડે છે. જો આ ધાગા થઈ ગયા છે એ એના જ છે, ભેજને બધે 2 હારનું અહીંયા ઉથલાવીને રાખવું પડે. તો આવી જ રીતે બ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રોને જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.